કેટલીક વાર સખત મહેનત કરવા છતાં પણ વ્યક્તિ પૈસા કમાઈ શકતો નથી, તો કેટલીક વાર એવું પણ બનતું હોય છે કે પૈસા આવે છે પરંતુ ખર્ચ કે દેવું વધી જાય છે કે આ ઉપરાંત તેમાંથી બચત બિલકુલ થતી નથી. પરંતુ જ્યારે આવી પરિસ્થિતિ આવે તો તેમાંથી બહાર નીકળવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાય બતાવવામાં આવેલા છે, જેને અપનાવવાથી તમને ધનની પ્રાપ્તિ થઈ શકે છે અને સાથે સાથે દેવામાંથી મુક્તિ પણ મેળવી શકો છો. તો મિત્રો, આવો જાણીએ ધન પ્રાપ્તિ માટેના ઉપાયો. પણ મિત્રો, એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. તો મિત્રો, ગુરુવારના દિવસે લોટમાં થોડી હળદર મિક્સ કરીને તેમાંથી રોટલી બનાવો અને તે રોટલી ગાયને ખવડાવો. આ ઉપાય કરવાથી તમારા જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે, તેમજ તેમની સાથે સાથે ઘરમાં પૈસા પણ ટકશે અને ખર્ચ પણ ઓછો થશે. તો મિત્રો, હિન્દુ ધર્મમાં શુક્રવારને માતા લક્ષ્મીનો દિવસ કહેવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે તમારે ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને તેને લાલ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા પર કૃપા બનાવી રાખશે. આ ઉપરાંત આર્થિક સમસ્યાથી છુટકારો મેળવવા માટે પીપળાના પાન પર રામ લખીને હનુમાનજીના મંદિરમાં રાખો. તેમજ આ સાથે હનુમાનજીને ચણાના લોટમાંથી બનેલી મીઠાઈ અર્પણ કરો. આવું કરવાથી હનુમાનજી તમારા પર પ્રસન્ન થશે અને ધન પ્રાપ્તિ માટે તમારે વિધિ વિધાનપૂર્વક કનકધારા સ્ત્રોતનો નિયમિત પાઠ કરવો જોઈએ. તેનાથી દેવી લક્ષ્મી તો પ્રસન્ન થશે જ, સાથે સાથે આર્થિક લાભની પ્રબળ તકો પણ ઊભી થઈ જશે. અને શુક્રવારના દિવસે આસોપાલવના ઝાડના મૂળ લાવીને તેને પૈસા રાખવાની જગ્યાએ અથવા ઘરની તિજોરીમાં રાખી દો, જેનાથી ઘરમાં પૈસાની કમી ક્યારેય રહેશે નહીં અને પૈસા આવતા જ રહેશે, તેમજ બચત પણ થશે. તો મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ.